ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે સર આજે કલયુગ, બધા કહે કે કલયુગ પૂરો થવા આવ્યો છે, 5000 વર્ષ થઈ ગયા. ફેસબુક પર, યુટ્યુબ પર એની ધમાસાન ચાલે છે. કોઈ કે કલયુગ 4,32,000 વર્ષનો છે. તો કલયુગ એમ કે સાહેબ આ 5000 વર્ષમાં કેવી રીતે પૂરો થઈ ગયો? પ્રશ્નમાં ગહનતા છે, પણ એકચ્યુઅલી આપણી ઋષિ પરંપરા અને એ ગુરુઓ સાથેના મારા સંવાદને આધારે હું તમને જણાવું છું કે ગુરુ મહારાજ તો કહેતા હતા કે કલયુગ તો 4,32,000 વર્ષનો જ છે, અને આ 5000 વર્ષ પછી એમાં એક બ્રેક આપવામાં આવ્યો છે કે આ 5000 વર્ષમાં જ આ પૃથ્વી પર આટલું પાપ વધી ગયું છે. તો તે પછી જો એક બ્રેક નહીં આપવામાં આવે તો 4,32,000 વર્ષ થાય ત્યાં સુધીમાં આ પાપની સીમાઓ, પાપની ગહનતાઓ, પાપની ગહેરાઈઓ કેટલી વધી જાય. કદાચ એ પાપથી પૃથ્વી પણ બ્લાસ્ટ થઈ જાય. સમજ્યા? પૃથ્વીને મનુષ્યનો બોજ નથી નડતો, પૃથ્વીને મનુષ્યના કરેલા પાપોનો બોજ નડે છે. તો એ 4,32,000 વર્ષમાં કલયુગમાં આ 5000 વર્ષ થવા આવ્યા છે. તો એક બ્રેક છે, અને એ બ્રેક અનુસાર અત્યારે જે સર્જન અને વિસર્જનની પ્રક્રિયાઓ ચાલે છે આખા વિશ્વમાં, જેમાં પ્રકૃતિનું પોતાનું પણ તાંડવ છે અને માનવ સહજ તાંડવો પણ ચાલે છે. ક્યાંક યુદ્ધ ચાલે છે, ક્યાંક પ્રકૃતિનું તાંડવ ચાલે છે, અને ત્રીજા વિશ્વયુદ્ધની બૂમાબૂમ છે. આ બધી જ ઘટનાઓ જે ઘટી રહેલી છે તે એટલા માટે જ છે કે 4,32,000 વર્ષના કલયુગની અંદર એક બ્રેક લાવવામાં આવે. જે કંઈ પણ અત્યારે વિનાશ લીલાઓ ચાલે છે એની પાછળના બે કારણ છે. પૃથ્વી પર મનુષ્યનો ભાર અને પૃથ્વી પર મનુષ્યનો પાપોનો ભાર. આ બે ભારથી પૃથ્વી ત્રાહિયામ તાહિયામ થઈ ગઈ છે. એ પૃથ્વી પરનો ભાર ઘટાડવા માટે આ બધી વિનાશની લીલાઓ ચાલે છે. ગુરુ મહારાજ સાથેના સત્સંગ પ્રમાણે ભારત ફરીથી વિશ્વગુરુ બનવાનું છે, અને સનાતન ધર્મ એની ધરોહર તો ભારત જ છે. તો ભારત જ વિશ્વની ધરોહર બનશે, અને 1000 વર્ષનો આ એક સુવર્ણ યુગ, સતયુગ, કલયુગની વચ્ચે એની સ્થાપના થવા જઈ રહેલી છે, અને એનું નિમિત્ત ભારત જ બનશે. બે 2030 પછી ભારત ખીલી ઉઠશે વિશ્વગુરુ તરીકે. અત્યાર સુધી અમેરિકા મહાસત્તા હતું એમ કેવું છું, સમજો. હવે ભારત મહાસત્તા બનશે. ભલે આપણને આપણી સ્થૂળ દ્રષ્ટિ હમણાં આ બધું દેખાતું નહીં હોય, પણ કેટલાય લોકોને એના અણસાર તો દેખાતા જ હશે. $80 વર્ષનો અમેરિકાનો દાયકો રહ્યો બીજા વિશ્વયુદ્ધ પછી,
મહાસત્તા તરીકે. હવે એ દાયકો ભારતનો આવે છે. ભારત ફરી અખંડ ભારત બનશે. ગુરુઓ અને સૂફી સંતોના શબ્દો છે, હું ક્યાંથી એવો દ્રષ્ટા. પણ જે ભારતનું વિઘટન થયું છે, બધા જ ભાગો ફરીથી ભારતમાં જોડાશે અને ભારત ફરી અખંડ ભારત બનશે. હમણાં જે કંઈ પણ આપણા દેશમાં રાજકીય રીતે ધમાસાણ ચાલતું હોય, પણ મારી દ્રષ્ટિ અને મારા જેવા જેટલા લોકો છે એ બધાની દ્રષ્ટિ એ ગુરુઓના શબ્દો પર જ છે. અને અમે લોકો એ અનુભવ કરી રહ્યા છીએ કે એની શરૂઆત 2020થી થઈ ગઈ છે. અને ભગવાનની કૃપા રહી, ભગવાનની ઈચ્છા તો છે જ, અને ભગવાનની ઈચ્છાથી આ બધી પ્રક્રિયાઓ 2030 સુધીમાં પૂરી થઈ જશે. ઘણાને એ પ્રશ્ન છે કે ભારત શું આ કથિત વિશ્વયુદ્ધનો ભાગ બનશે? ભારતના નેચર પ્રમાણે ભારતે કદી ક્યારેય કોઈની પર પ્રથમ આક્રમણ નથી કર્યું. પણ ભવિષ્યમાં એવી પરિસ્થિતિ લાવી દેવામાં આવે કે ભારત પ્રથમ આક્રમણ કરી શકે છે. જે રીતે અત્યારે બાંગ્લાદેશમાં ચાલે છે હિન્દુઓ પર અત્યાચાર, એ લગભગ અંગ્રેજો કે મુગલોના શાસનમાં જે ચાલતો હતો અને આઝાદી વખતે જે ચાલતો હતો હિન્દુઓ પર અત્યાચાર, ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે વખતે જે હિન્દુઓ પર અત્યાચાર થયા અને બધા હિન્દુઓ કઈ રીતે પાછા આવ્યા, આપણે બધો ઇતિહાસ સમજીએ તો કંઈક એટલી હદે પરિસ્થિતિ આ લોકો વણસાવી નાખે તો ભારતે આક્રમણ કરવું જ પડે એવી પરિસ્થિતિ આ લોકો જ નિમિત્ત કરી રહ્યા છે. અત્યાર સુધી તમે જુઓ કે રશિયા યુક્રેનનું વોર હોય કે ઇઝરાયલ અને મિડિલ ઇસ્ટનું, ભારત તટસ્થ રહે છે. તો એની જે તટસ્થ ભૂમિકા છે તે વિશ્વની અમુક સત્તાઓને ખૂંચે છે. કેમ કે એ લોકો પણ સમજે છે કે જો ભારત તટસ્થ રહેશે તો ભવિષ્યમાં ભારત જ આર્થિક રીતે મજબૂત રહેવાથી ભારત જ મહાસત્તા બનશે. એટલે કેન પ્રકારે પણ ભારતને આ વિશ્વયુદ્ધના જે સમીકરણો છે એમાં આ લોકો જોડવાની કોશિશ કરે છે. અને એના માટેનો એ લોકોને સૌથી સરળ ટાર્ગેટ જે ભારત અને ભારતની બહાર રહેલા હિન્દુઓ, એની પર એટલું બધું દબાણ લાવી દેવામાં આવે કે ભારત સરકાર મજબૂર થઈ જાય. કહેવાય છે ને કે સ્વરક્ષા માટે પણ ઘણીવાર આક્રમણ કરવું પડે. અને અત્યારની વર્તમાન સરકાર છે એને મોટે ભાગે લોકો હિન્દુઓની સરકાર સમજે છે. તો પરિસ્થિતિ એવું નિર્માણ કરી દેવામાં આવશે કે ભારત ચાહે ન ચાહે એને ફ્યુચરમાં આપણા પડોશી દેશો અને એ લોકોના જે મા બાપ છે, ચીન છે, આ છે તે, એ લોકોની સાથેનો સંઘર્ષ અવશ્ય સંભવી છે. એક પ્રજા તરીકે આપણે જાગૃત રહેવાનું છે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ અમે નહીં કહી શકીએ. શબ્દોની મર્યાદા હોય છે અને એક મનુષ્ય તરીકે પણ મર્યાદા છે. ગુરુઓ, અવધૂતો અને ભગવાનના જે કાર્યો છે એને આંગળી ચીંધનાર અમે કોણ? અમે ઈશારો કરી શકીએ. તો એ પરિસ્થિતિમાં આપણે કેટલું સજ્જ રહેવું, શું આપણી તૈયારીઓ હોવી જોઈએ, એ દરેક મિત્રો સખાઓનો આત્મચિંતનનો પ્રશ્ન છે. મૂળ વિષય પર આવીએ તો કળિયુગ 4,32,000 વર્ષનો જ છે, જે આપણા શાસ્ત્રો વેદોમાં લખ્યું છે એ પ્રમાણે જ છે.
પણ એ કલયુગની અંદર એક આ બ્રેક છે, અને 1000 વર્ષનો બ્રેક છે. અને 1000 વર્ષનો જે સુવર્ણ યુગ છે, સતયુગ છે, એની સ્થાપના ભારત જ કરશે. અને ભારતમાં પણ 80થી 100 વર્ષનો ગોલ્ડન પીરિયડ આવશે, જેમ અત્યાર સુધી અમેરિકાનો રહ્યો તેવો. પણ એના કરતાં લાખ ગણો સારો સુવર્ણ યુગ હશે આપણે ત્યાં. આધુનિકતા હશે, ટેકનોલોજી તો હશે જ, પણ એની સાથે ધર્મ પણ હશે. અત્યારે જે ધર્મ એક શો થઈ ગયો છે, તેની રિયલમાં ધર્મ હશે. રિયલમાં લોકોના ચરિત્રમાં તમને ધર્મની, એમની ધાર્મિકતાની અનુભૂતિ થશે, એમના વ્યવહારમાં અનુભૂતિ થશે, એમના રોજિંદા જીવનમાં અનુભૂતિ થશે. તો બસ આપણે એ જે ફીચર છે હવે પછીનું 2030 પછીનું જે ભારત બનવા જઈ રહ્યું છે, એમાં એ દિશામાં આપણે પણ આપણું જીવન બદલી નાખીએ, એ જ આપણા હિતાઓમાં છે. કે જ્યારે આખું માનવ જીવન જ બદલાઈ રહેલું છે, આખા વિશ્વની પ્રજાઓમાં બદલાવ આવશે. તો આપણે અત્યારથી કેમ ન બદલાઈ જઈએ? બદલાવ એટલે અગાઉ પણ કહ્યું છે તેમ આપણું આચરણ શ્રેષ્ઠ હોવું જોઈએ, આપણો વ્યવહાર શ્રેષ્ઠ હોવું જોઈએ, આપણું ચરિત્ર સારું હોવું જોઈએ, પરસ્પર દેવોનો ભાવ હોવો જોઈએ. કોઈનું છીનવી લેવું, મારી લેવું, હત્યા, જીવ હત્યા, આ બધી વસ્તુની પર શાસ્ત્રો અને સંસ્કૃતિ પ્રમાણે અને ભગવાનને ગમે એ રીતનું આપણું જીવન હોવું જોઈએ. અને જેનું અત્યારે વર્તમાનમાં એવું જીવન છે જ, તેમને કોઈ બદલાવ કરવાની જરૂર જ નથી. જેમને જરૂર છે એમને બદલાવી જવું જોઈએ. એ તો ભવિષ્યમાં પરિસ્થિતિ એવી આવશે કે તમારે બદલવું જ પડશે, બદલાવવું જ પડશે. સંજય બોરીવાલા, સુરતથી. સર્વે મિત્રો સખાઓને પ્રણામ. આશા રાખું છું કે આજના મારા સંવાદથી તમને કોઈક માર્ગદર્શન મળ્યું. શ્રી ગુરુદેવ દત્ત.